વિસ્તાર હોય આ તમામ વિસ્તારોથી પળે પળની અપડેટ આપને આપીશું। હવે ભરૂચ નર્મદાથી ખબર આવી રહી છે, નર્મદામાંથી પાણી છોડાતા ભરૂચના કેટલાક વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે। ભરૂચ ગોલ્ડન બ્રિજ પર જે સપાટી છે એ તમે જોઈ શકો છો। નર્મદામાંથી પાણી ભરૂચમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી 20.33 ફૂટે પહોંચી છે। હાલ ભરૂચથી જે કેબલ બ્રિજ છે ત્યાંથી જોડાયા છે ગૌતમ શ્રીમાળી, સંવાદદાતા। ગૌતમ, ભરૂચમાં હાલ શું સ્થિતિ છે અને કેટલા ગામો એવા છે જેને એલર્ટ કરાયા છે? પંકજ, જે પ્રકારે ભારે વરસાદ થયો છે ને ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશમાંથી જે પાણી જે છે તે સરદાર સરોવર ડેમમાં આવ્યું છે ને ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે ડેમના દરવાજા જે છે તે ખોલાયા છે। ડેમના દરવાજા ખોલાવાના કારણે 3 લાખ ક્યુસેક પાણી જે છે તે ગઈકાલ રાત્રે છોડાયું હતું અને ત્યારબાદ તે પાણી જે છે તે રાત્રે 12 વાગ્યાની આસપાસ તમે જોઈ રહ્યા છો કે સરદાર સરોવર ડેમથી ભરૂચ થઈ અને દરિયાની મળવા જઈ રહ્યું છે, ત્યારે તે વહેણ તમારી સામે છે। આ ભરૂચનો કેબલ બ્રિજ છે। કેબલ બ્રિજની નીચેના દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે નર્મદા નદી જે છે તે બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટની જે જાહેરાત જે છે તે કરવામાં આવી છે। રેડ એલર્ટ જે છે તે આપ્યું છે, તેને લઈને વરસાદી વાતાવરણ પણ અત્યારે હાલ અમદાવાદ જે છે વિસ્તારની ભરૂચ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભરૂચના કલેક્ટર સાથે વાર્તાલાપ જે છે તે કર્યો હતો, પરંતુ પાણીનું વહેણ જે પ્રમાણે વહી રહ્યું છે તેના કારણે તમામ જે નીચાણવાળા ગામો જે છે ભરૂચ તાલુકાના જે ગામો છે, ભરૂચ જે જિલ્લાની અંદર જે સમાવેશ થતા જે ગામો જે છે તે તમામને જે એલર્ટ રહેવા માટેની જે સૂચન જે છે તે આપવામાં આવ્યું છે। જે પ્રકારે 3 લાખ ક્યુસેક જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। આ પાણી તમે જોઈ રહ્યા છો કે સરદાર સરોવર ડેમથી જે દરિયા તરફ જઈ રહ્યું છે ને તેનું વહેણ પણ બંને કાંઠે વહેતું હોય તે પ્રકારે લાગી રહ્યું છે। મહત્વનું સાથે સાથે એ છે કે સરદાર સરોવર ડેમની વાત કરીએ તો આજે વહેલી સવારે જે છે ડેમની સપાટી જે છે તે પણ વધતી હોય તે પ્રકારે લાગી રહ્યું હતું અને તેને લઈને 135 મીટરની સપાટી જે છે તે પહોંચી ચૂકી હતી। ડેમમાંથી 3,37,000 ક્યુસેક જે છે તે પાણી છોડાયું હતું ડેમમાંથી। સાથે સાથે કરજણ નદીમાંથી પણ પાણી જે છે તે છોડવામાં આવ્યું છે, તેમાંથી પણ 86,000 ક્યુસેક જેટલું પાણી જે છે। જી બિલકુલ ગૌતમ, હું આપની પાસે આવીશ, પડે પડની અપડેટ આપના પાસેથી લેતા રહીશું। તો ભરૂચમાં હાલ તસવીરોમાં જોઈ શકાય છે કે જે ડેમમાંથી પાણી છોડાયું છે તેના કારણે પાણીનું વહેણ ગોલ્ડન બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યું છે। 30 ઓગસ્ટ સુધી અત્યંત તોફાની રહેશે દરિયો। ગુજરાત પર ડીપ ડિપ્રેશન બનીને ત્રાટકશે સિસ્ટમ। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા અત્યંત પવન સાથે છપ્પરફાળ વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતથી ડીપ ડિપ્રેશન ગુજરાતમાં ત્રાટકશે। મધ્યપ્રદેશ સરહદે સર્જાયું ડિપ્રેશન। ગાજવીજ સાથે આ ચોમાસાની સૌથી ખતરનાક સિસ્ટમ હોવાનું અનુમાન। રાજકોટમાં મેઘરાજાનું થયું આગમન। માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા વિસ્તાર, નાના મોવા સહિતના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રાજકોટમાં બેઘાએ બોલાવી ધડબડાટી। ધોધમાર વરસાદ વરસતા રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। રાજકોટ શહેરના રસ્તા દરિયો બન્યા। વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। રૈયા રોડ વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર। રાજકોટ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। 150 ફૂટ રિંગ રોડ પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોને ભોગવવી પડી ભારે હાલાકી। ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર પાણીમાં ગરકાવ। રાજકોટના પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાયા। ગરનાળા પાસે જાણે દરિયાની લહેરો આવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી। બાઇક ચાલકોને ગરનાળામાંથી ન નીકળવા અપીલ કરાઈ। રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરપાસ બન્યો હતો સ્વિમિંગ પુલ। વરસાદી પાણીમાં ફસાઈ હતી 2 સિટી બસ। અનેક વાહનો બંધ પડી જતા ખોરવાયો હતો વાહન વ્યવહાર। મોટર રાખી પાણીનો નિકાલ કરવા તંત્ર દ્વારા હાથ ધરાયા હતા પ્રયાસ। થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી થતા મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ। શહેરના વિવિધ વિસ્તારમાં ગરનાળા બંધ કરવાની પડી હતી ફરજ। પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિનો કરવો પડ્યો સામનો। રાજકોટ શહેરમાં બીઆરટીએસ રોડ પર વરસાદી પાણી ભરાયા। નાના મોવા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા। પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી ચલાવવાની ફરજ પડી। બીઆરટીએસ રૂટની બંને તરફ પાણી ભરાતા લોકોને મુશ્કેલી।
રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવાયેલા ફ્લોટ્સ પાસે પણ પાણી ભરાયા. 150 ફૂટ રિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકોને ભારે હાલાકી. મેઘરાજાએ રાજકોટ શહેરને દમરોડ્યું. વગડ ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિકોએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પોપટપરા વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. રહીશોએ ઘરમાંથી પાણી ઉલેચ્યા. ભારે વરસાદથી પોપટપરા વિસ્તારના રહીશોને હાલાકી. મેઘરાજાએ રાજકોટને ગમરોડ્યું. ભારે વરસાદને પગલે રાજકોટના મેળાની બગાડી મજા રેસકોર્સ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોમાં નિરાશા છવાઈ, તો સ્ટોલ ધારકોને રાઇડ સંચાલકોને પણ ભારે નુકસાન. રાજકોટમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. પડધરીના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ડોંડી નદીમાં પૂરની સ્થિતિ. રામપર સરફદળમાં ઠેર ઠેર જળબંબાકાર સર્જાતા જનજીવન પ્રભાવિત થયું. રાજકોટ જિલ્લાના પડધરીના ન્યારા ગામે ધોધમાર વરસાદથી ન્યારા 2 નદીનો પુલ બંધ કરવો પડ્યો. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્રએ પુલ પરથી અવરજવર બંધ કરવા માટે કર્યા હતા સૂચનો. રાજકોટ જિલ્લાના પડધરીમાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સારા વરસાદના પગલે આજી, ન્યારી સહિત ડેમોમાં નવા નીરની આવક. પડધરી આસપાસના અનેક ચેક ડેમ ઓવરફ્લો થયા. વડોદરાના વાઘોડિયામાં દેવ નદીમાં પાણી છોડાતા નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો. વાઘોડિયાના મુવાડા ગામ પાસે કોઝવે નદીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. 10 ગામોનો સંપર્ક કપાતા જનજીવનની અસર. દેવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે સ્થાનિકો જીવનું જોખમ ખેડતા નજરે પડ્યા. મુવાડા ગામે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાન કોઝવે પર ફરતો દેખાયો. જીવના જોખમે આંટાફેરા કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ. વલસાડમાં ભારે વરસાદ બાદ દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો. ટેમ્પો ચાલકનો આબાદ બચાવ. નદી કિનારેથી નામધા તરફ જતો હતો ટેમ્પો. નદીમાં તણાતો બચાવવા ટેમ્પોને રેલવે બ્રિજ સાથે બાંધ્યો. સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક. સ્થાનિકોએ ભારે જહેમતે યુવક અને બાઇકને કાઢ્યું બહાર. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઇક ચાલકનો જીવ બચ્યો. વારે મેઘ ખાંગા થતા સુરતનો કાકરાપાર ડેમ છલકાયો. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો. ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ. ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો. નાળ નદીમાં ઘોડાપૂરના કારણે પુલ પરથી પાણીનું વહેણ જોવા મળ્યું. ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડતો રોડ બંધ થયો. વલસાડનો કલ્યાણવાડી વિસ્તાર ભેટમાં ફેરવાયો. સોસાયટી વિસ્તારોના ઘર પાણીમાં ડૂબ્યા. મકાનો પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા. સ્થાનિકોનું સ્થળાંતર કરાયું. ઔરંગા નદીના પાણીએ વલસાડવાસીઓની ચિંતા વધારી. પીચિંગ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ભરાતા રહીશ પરિવારની વધી મુશ્કેલી. 15 દિવસમાં ફરીવાર પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન. કપરાડા તાલુકામાં વરસાદથી તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કોલક નદી તોફાની સ્વરૂપે વહેતા નાના પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ થયા. બંને તરફના ગામ સંપર્ક વિહોણા થયા. વલસાડના બરુડિયા વાડમાં ઘરમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. એનડીઆરએફની ટીમે અસરગ્રસ્ત લોકોનું કર્યું સ્થળાંતર. વલસાડમાં ઔરંગા નદીના પૂરે મચાવી તબાહી. કૈલાશ બ્રિજ પર પાણી ફરી વળતા 28 ગામને જોડતો માર્ગ બંધ થયો. દમડાચી ગામમાં ઘરોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા. ગામવાસીઓ લાંબા સમયથી ઊંચા બ્રિજ બનાવવાની કરી રહ્યા છે માંગ. વલસાડમાં ફરી એકવાર ભારે મેઘ ખાંગા. વરસાદની તોતિંગ બેટિંગથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ઠેર ઠેર પાણી ભરાતા 100 થી વધુ પરિવારનું સ્થળાંતર કરાયું. એનડીઆરએફ અને તંત્ર ખડે પગે. વલસાડની ઔરંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી. જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. અનેક કંપની પરિસરમાં પણ પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં અટવાયા. જીઆઈડીસીમાં ઉદ્યોગને પણ અસર પહોંચી. વલસાડમાં ફરી એકવાર પૂરની સ્થિતિ. ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન ખોરવાયું. કાશ્મીરા નગરમાં ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળે ખસેડાયા. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સાગબારા ડીડિયાપાડામાં ધોધમાર વરસાદ. નગરના રસ્તા પર પૂરના પાણી વહ્યા. નર્મદા જિલ્લાના અનેક ગામો ચેકડેમો ઓવરફ્લો થયા. ડાંગ જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલા મનમોહક ગીરાધોધનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગીરાધોધની માણમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રે આપી સલાહ.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જિલ્લા પંચાયત હસ્તક સુબીર અને આહવા તાલુકાના પણ વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ પડી. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધી. ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા ખોલાયા. પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની પડી ફરજ. ફરીથી નવસારીના બિલીમોરામાં પૂરની સ્થિતિ. બિલીમોરાના કુંભારવાડમાં ઘૂસ્યા કાવેરી નદીના પાણી. નીચાણવાળા વિસ્તારના લોકોનું કરવું પડ્યું હતું સ્થળાંતર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતુર બની. નદીમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ વહેતા કિનારા પાસે આવેલા સબસ્ટેશન પર પાણી ફરી વળ્યા. પાણીનો પ્રવાહ વધતા અનેક અંતરિયાળ રસ્તાઓ ગરકાવ. દાહોદ શહેરમાંથી પસાર થતી દૂધીમતી નદી બંને કાંઠે. અવિરત વરસાદથી નદી નાળા છલકાયા. તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બંને તરફના અવરજવર